આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ ધર્મ વિજયજી મહારાજ સાહેબ. ભાઈચંદભાઈ નામના નામથી જેમને મુક્તિ મળી એવા મુનિરાજ છેલ્લા 1.5 વર્ષોથી મનની અંદર જે જબરદસ્ત ઝુકાવ પ્રગટ્યો હતો સંયમ ધર્મ પ્રત્યેનો, એ ઝુકાવને સંપૂર્ણપણે દિશા આપી અને એને પામવાનો પ્રયાસમાં સફળ થનાર મુનિરાજ એટલે પૂજ્ય ધર્મ વિજયજી મહારાજ. ઘણી બધી વાર એવું લાગે કે સામાન્ય દેખાતો પ્રસંગ પણ એટલી બધી મોટી ભેટ આપી જાય કે એનું સંભાળણું ફક્ત જીવનભર સુધી નહીં, પેઢીઓ સુધી એ સંભારણા આપણા જીવનમાં રહે. કોણ વિચારી કે કલ્પના કરી શકે કે સાંગણપુર નામનો સાવ નાનો ઉપાશ્રય, ગામનો ઉપાશ્રય, જ્યાં એક જિનાલય કે ઉપાશ્રય માંડ છે, એ ઉપાશ્રય એવા ઇતિહાસનું સર્જન કરશે કે ત્યાંથી દીક્ષિત થનાર મહાપુરુષ એ ઠેર ઠેર જિનાલય અને ઉપાશ્રયો બનાવવા માટેના પ્રેરણા સ્ત્રોત બનશે. આપણે હંમેશા એવું વિચારતા હોઈએ છીએ કે ઇતિહાસ બહુ મોટો થયો હશે. ઇતિહાસ હંમેશા નાનો જ હોય છે, નાની ક્ષણમાં જ ઊભો થયેલો હોય છે, પરંતુ પછીથી એ ઐતિહાસિક બને છે. નાની નાની ક્ષણોનું મહત્ત્વ અમાપ છે, જે કદાચ આપણે ક્યારે સમજ્યા કે સમજવાના પ્રયત્નમાં નથી. ધર્મ વિજયજી મહારાજ મુનિપણાને પામ્યા, પૂજ્યશ્રી પાસે આવ્યા, મોહન વિજયજી મહારાજ સાહેબ પાસે. મસ્તક સાથે પોતાનો દેહ અને પોતાના દેહની અંદર રહેલી તમામ ચેતનાઓ પૂજ્યશ્રીના ચરણોમાં સમર્પિત કરી દીધી. એક નાનું બાળક જાણે પોતાને ગિફ્ટ મળી હોય અને એ ગિફ્ટ એ પોતાના વડીલને બતાવે એવી રીતે એમણે બતાવી કે જો આ મને રજોહરણ મળી ગયું સાહેબ, આપની કૃપાથી. કેટલાય દિવસોનું પ્લાનિંગ સફળ થયું હતું. બધા બહુ ધરપત સાથે બેઠા હતા કે ચલો બધું સરસ સમાપ્ત થયું. પણ કાળ પુરુષ કોનું નામ? જો એ સંસારી જીવને પોતાની ઈચ્છા પ્રમાણે ધરપત સાથે બેસી જવા દેવાનો હોય તો પછી આ સંસારમાં મોક્ષ નામના સ્થાનને પામવાનો, મોક્ષ નામની અવસ્થાને પામવાનો મોહ કોને રહે? અણધાર્યું કરે તે જ સંસાર. એ ન્યાયે દીક્ષાનો પ્રથમ દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ બહુ જ સરસ. બધા એવું માનવા લાગ્યા હતા કે ચાલો એકદમ બેસ્ટ વસ્તુ થઈ અને હવે બધા ઝંઝાવાતો સામે જે આપણે 1.5 વર્ષથી ઝઝૂમ્યા એનો અંત આવ્યો. પરંતુ એ અંત ક્યાંક ને ક્યાંક એક બીજા ઝંઝાવાતની શરૂઆત બનવાનું હતું, જે ભવિષ્યના ગર્ભની અંદર છુપાયેલું હતું. ત્રીજા દિવસની સવાર થઈ. મહાસુદ 14નો દિવસ આવ્યો અને વઢવાણથી સ્વજનોનો કાફલો ઉતરી ગયો. અચાનકથી બન્યું એવું હતું કે મહેસાણાની અંદર એક નૂતન મુનિરાજ આવ્યા એવી મહેસાણાના સંઘની અંદર કોઈકને ખબર પડી. બધાને ખબર પડવા લાગી. આ નૂતન મુનિરાજની દીક્ષા સાંગણપુરમાં થઈ છે એવું પણ ધીરે ધીરે ખ્યાલ આવવા લાગ્યો. અને એમાંના કોઈક એક ભવ્ય પુરુષ, મહાપુરુષ જે હશે, એમણે આ સમાચાર રાણપુર અને વઢવાણ 2 જગ્યાએ મોકલાવ્યા કે તમારે ત્યાંના કોઈ એક છોકરાની દીક્ષા થઈ છે. વાતો વહેતા તો ક્યાં વાર લાગે. આ તો સારું છે કે એ સમયે વોટ્સએપ કે મોબાઈલ ન હતા, નહીં તો એ મહાત્માનો ફોટો પાડી અને વોટ્સએપ થઈ ગયો હોત કે આ મહાપુરુષની દીક્ષા થઈ છે, અનુમોદના. અને આ અનુમોદનાઓ વઢવાણ કે રાણપર પૂછી હોત
તો અનુમોદનની નિંદા ક્યારે થઈ ગઈ હોત એ પણ ન સમજાત. પણ એ યુગ એટલો ફાસ્ટ ન હતો એટલે આ વાતને સ્પ્રેડ થતાં 3 દિવસ લાગ્યા. મહાસુદ 14ના દિવસે વઢવાણથી સ્વજનોનો કાફલો આવી ગયો અને બધાએ ધાડા નાખ્યા અને ધાડાએ ધડાકા કર્યા. પૂજ્ય મોહન વિજયજી મહારાજ સાહેબ, પૂજ્ય પ્રતાપ વિજયજી મહારાજ સાહેબ અને એમની બાજુમાં નૂતન મુનિરાજ, પૂજ્ય ધર્મ વિજયજી મહારાજ, ત્રણેય જાણે બહુ મોટા આરોપી હોય એ રીતે બિસાડવામાં આવ્યા. અને પછી તો સંઘના પણ કેટલાક લોકો જોડાયા. આમ પણ તમાશાને તેડું ન હોય, આવી કોઈ પણ વસ્તુ બનતી હોય એટલે એમાં સૂર પુરાવાવાળા વ્યક્તિઓ એ જગતની અંદર બહુ જ ઇઝીલી અવેલેબલ હોય. અને આ બધા બોલવા લાગ્યા કે તમે આ ભાઈચંદને બહુ નાની ઉંમરની અંદર ભોળવી નાખ્યો છે અને એને ભોળવી અને તમે એને દીક્ષા આપી દીધી છે. આવી રીતે ચોરી છુપે દીક્ષા આપવી એ કાયદાકીય રીતે પણ બરાબર નથી, સામાજિક રીતે પણ બરાબર નથી અને ધાર્મિક રીતે પણ બરાબર નથી. જે ટોળું જેને પોતાનો કોઈ ધર્મ જ નથી હોતો એ ટોળું હવે મોહન વિજયજી મહારાજ સાહેબને અને પ્રતાપ વિજયજી મહારાજ સાહેબને ધર્મ સમજાવવાનું શરૂ કરે છે. આ ધર્મથી વિરુદ્ધ છે, પ્રભુનું શાસન આવું હોય, આ રીતે થતું હશે, જેની આજ્ઞામાં રહે છે એ લોકોને પૂછવા જેટલી પણ તમે તસદી ન કરો, આ તો ચોરી કહેવાય, આ બોળપણનો ફાયદો ઉપાડ્યો કહેવાય. આવી રીતે ચોરી છુપે દીક્ષા આપી દો. પરિવારનું શું? હવે આ પરિવાર શું કરશે? આ પરિવારના માથે આવેલી આફતનો કોણ જવાબદાર છે? તાત્કાલિક ધોરણે આ ભાઈચંદને પાછો મોકલો. પણ સંસાર છે, બંને બાજુઓ સક્ષમ રહેવાની. એમાં પણ પૂજ્ય મોહન વિજયજી મહારાજ સાહેબનો જે એક ઠસ્સો હતો, એમની જે ગરિમા હતી અને એના કારણે સંઘની અંદર એમના પ્રત્યેની ચાહના, આવો શબ્દ ન વપરાય, એમના પ્રત્યેની ભક્તિ અમાપ હતી. અને એટલે મહેસાણા સંઘના ખાસા એવા અગ્રણીઓ, વડીલો એ સમયે ત્યાં આવી ગયા. જેવા સમાચાર મળ્યા કે ઉપાશ્રયમાં આવી બધી હલચલ થઈ છે, તાત્કાલિક બધા ઉપાશ્રયમાં આવી ગયા. આ બધું ચક્કર ચાલે છે, નાટક ચાલે છે. શાંતિથી એ લોકો જુએ છે, કારણ કે હજી સુધી મોટા મહારાજ તરફથી કોઈ અમને આજ્ઞા નથી થઈ, તો અમારાથી કંઈ ઉછાછડું વર્તન નહીં કરાય. પણ હાજરી દર્શાવે છે કે જેના કારણે સામા પક્ષને એવું લાગ્યું કે આ 3 મહાત્માઓ એકલા નથી. મોવડી મંડળ, આપણે ત્યાં એક શબ્દ આવે, વડીલો કે જે આગળ પડતા કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ વગેરે હોય ને, એની માટે આપણે શબ્દ વાપરીએ છીએ મોવડી મંડળ. મહાજનોનું પણ એક મોવડી મંડળ હતું. હવે આ મોવડી મંડળનું સ્થાન જેમ જેમ સમય બદલાતો ગયો એમ એમ ટ્રસ્ટીઓ લેવા લાગ્યા. આમ તો ટ્રસ્ટી શબ્દની ઉત્પત્તિ બહુ સરસ છે. જે ટ્રસ્ટથી ભરપૂર છે તે ટ્રસ્ટી છે. ટ્રસ્ટ એટલે શેનો ટ્રસ્ટ? જેના પર તમે સંપૂર્ણ ટ્રસ્ટ મૂકી શકો તે ટ્રસ્ટી છે. જે પૂર્ણ વિશ્વાસપૂર્વક કાર્ય કરશે એ ટ્રસ્ટી છે. ટ્રસ્ટ એ કોઈ સંસ્થાને મળેલું ઇંગ્લિશ નામ છે એ વાત સાચી છે, પરંતુ મૂળમાં ટ્રસ્ટ એટલે તો વિશ્વાસ નહીં. જે વ્યક્તિઓ આ પરમાત્માની પેઢી છે, એ પરમાત્માની પેઢીને પરમાત્માએ કીધેલા વચનો અનુસાર જ એ વચનના વિશ્વાસે જ ચલાવવાની છે, એવું જે વિચારે તે ટ્રસ્ટી. હવે દરેક સંસ્થાઓએ, પેઢીઓએ, સમાજે પોતે વિચારવાનું રહ્યું કે આ વ્યાખ્યામાં ફિટ બેસતા વ્યક્તિઓ એ જ પદ ઉપર ફિટ બેસ્યા છે ને. ઘણી બધી વાર ઘણી જગ્યાઓએ આપણે આવું કહેતા હોય કે આ ટ્રસ્ટીઓ આવા છે, આ ટ્રસ્ટીઓ આવા છે, પણ ક્યારે પણ આપણે એ વિચારતા નથી કે આ ટ્રસ્ટી આવા છે એ વાત સાચી છે, પણ એ આકાશમાંથી આવ્યા નથી, એને આપણે જ લોકો લાવ્યા છીએ.
અને આપણે જેને લાવ્યા હોઈએ એમાં જો બગાડો આવે તો એની જવાબદારી આપણી પોતાની રહે. કોઈ પણ જાતના વ્યવહાર સાચવવાથી ઉપર ઉઠી અને સમાજ અથવા વ્યક્તિઓ જ્યારે જે સંસ્થાનો જે નિયમ કે જે કાયદો અથવા જેનો આશય છે એ આશયથી વિપરીત જનારા વ્યક્તિઓ માટે જ્યાં સુધી એ કડક નહીં બને, એ વિચારશીલ નહીં બને, એ કંઈક ને કંઈક કરવા માટે ઉદ્યમી નહીં બને, ત્યાં સુધી આ ઠાલી ફરિયાદોનો કોઈ અર્થ નથી. પણ મહેસાણાનું એ મોવડી મંડળ એવું ન જ હતું. દેવ, ગુરુ અને ધર્મ એને વફાદાર એવું આ મોવડી મંડળ ખડે પગે સાહેબની બાજુમાં ઊભું હતું. આ બાજુ આ લોકો આક્રમક થવા લાગ્યા. મહાત્માઓ તો કોઈ જવાબ જ નહોતા આપતા. જેમ તેમ લવારા ચાલવા લાગ્યા. વ્યક્તિગત ઘણી બધી વસ્તુઓ બોલાવા લાગી કે જે સંપૂર્ણપણે અનુચિત હતી. પણ આ ત્રણેયના મુખો પર એવી જ પ્રસન્નતા છે કે જાણે કંઈ છે જ નહીં. આપણે ચૂપચાપ બેઠા હોઈએ અને સામેથી કોઈ મલયાલી કે તમિલ ભાષાનો વ્યક્તિ જેમ તેમ લવારો કરતો હોય તો આપણને શું ફરક પડે? કારણ કે આપણને ખબર જ નથી પડતી કે શું બોલે છે. બસ એવી રીતે જાણે આ સામાની ભાષા, ક્રોધની ભાષા એ અમને આવડતી જ નથી એવું વિચારીને પોતાની મસ્તીમાં જે જીવતા હોય એ મુનિ, એ સાધક. અને આવી સાધના ત્રણેયમાં એ સમયે વર્તાતી હતી. થોડા આક્રમક થયા, સામેથી જવાબ ન મળ્યો એટલે. અને એમાં પણ સૌથી વધારે આક્રમક થયા પૂજ્યશ્રીના સાવકા મોટાબેન, નાનોબેન. સાધુ ભગવંતને તાત્કાલિક ધોરણે હાથ પકડી અને ખીંચવાની વાત હવે શરૂ થઈ કે અમે એમને લઈ જશું. અને જ્યારે અમારા પરિવારને એમને દીક્ષા આપવાનું મન થતું હશે ત્યારે અમે લોકો આપશું. અને એટલે કેટલાક લોકો ઊભા થયા. મોવડી મંડળ તરત જ સાહેબની ઢાલ બનીને આગળ ઊભું રહી ગયું કે તમે આવી રીતે હાથ નહીં લગાડી શકો. તમારે જે બોલવું છે એ બોલવા માટે તમે મુક્ત છો, પણ હાથ લગાડવાની વાત નહીં કરી શકો. આ ઉપાશ્રય છે, આ અમારો સંઘ છે અને આ સંઘની અંદર બનતી દરેક ઘટનાના જવાબદાર પણ અમે છે. તમારે કંઈ પણ વાત કરવી તો પહેલાં અમારી યારે વાત કરો. મહાત્મા સાથે આવી રીતે વાત નહીં કરી શકો. દીક્ષા ભલે સાંગણપુરમાં થઈ હશે કે જ્યાં બી થઈ હશે, અત્યારે સાહેબ અમારે ત્યાં છે. આ અમારી જવાબદારીનું સ્તર છે કે અહીંયા અમે એમને ઊની આંચ નહીં આવવા દઈએ. બધા બેઠા ફરીથી, પણ ફરીથી આરોપ ચાલુ થયા. અને તમે ભોળવીની દીક્ષા આપી છે, નાના છોકરાને કંઈ ગતાગમ ન પડે, અમારી રજા વગર તમારાથી દીક્ષા જ ન અપાય. આ વાતના કેટલાક જવાબો હવે સાહેબને આપવા માટે મવડીઓએ આગ્રહ કર્યો કે સાહેબ આપ થોડું કંઈક એ લોકોને જવાબ આપો એટલે આ મુદ્દો શાંત થાય. એટલે તરત જ ધર્મવિજયજી મહારાજ સાહેબ પોતે પોતાના ગુરુને પગે લાગીને બોલવાનું શરૂ કર્યું. 14 વર્ષનો બાળક અને આટલી બધી સામે વિકટ પરિસ્થિતિ છે, ઉગ્રતા પરાકાષ્ઠાએ છે અને બધી જ હૈયા વરાળ ઠલવાઈ છે. એટલે ધીરેથી પૂજ્ય પ્રતાપ વિજયજી મહારાજ સાહેબ અને મોહન વિજયજી મહારાજ સાહેબે પણ એમને બોલવાની છૂટ આપી કે હવે બોલો. મેજર ટ્રાફિક જે આવવાનો હતો, નીકળવાનો હતો, એ નીકળી ગયો છે. એટલે એમણે એમ કીધું કે જુઓ, ભોળવી દેવાનો કોઈ પ્રશ્ન જ નથી. વર્ષોથી મારી ભાવના હતી જ, અને એ મુજબ મારી માંગણી અને મારું દબાણ પૂજ્ય ભગવંતો, ગુરુ ભગવંતો ઉપર હતી. એટલે એમણે મને દીક્ષા આપી છે અને એમાં કંઈ ખોટું નથી થયું. હવે રજા માટેની વાત રહી તો મારું એવું સ્પષ્ટ માનવું છે કે મારી માએ મને બાળપણથી દીક્ષાના સંસ્કાર આપ્યા હતા. મારી માએ બાળપણથી દીક્ષા ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ છે આવી વાતો અમને કહી હતી. અને એટલે મારી મા મારી દીક્ષાથી નારાજ હોય એ વસ્તુ હું માની શકું એમ નથી. હા, એટલું ચોક્કસ છે કે એમની જાણ બહાર દીક્ષા થઈ છે અને એટલા પૂરતો એમને ખેદ હોય તો અમને માન્ય છે. સ્વજનોને એ ખેદ છે, એની
અમને બરાબર છે, કોઈ કમ્પ્લેન નથી, પરંતુ એમના વિરોધ વચ્ચે દીક્ષા થઈ છે એવી વાતનું ચિત્ર ઊભું કરવું એ અયોગ્ય છે. આ વાત જેવી સ્વજનો પાસે સંભળાઈ કાનમાં એટલે તરત જ એમનું બધાનું લક્ષ્ય ગયું છબલબેન તરફ. છબલબેન એ પ્લાનિંગપૂર્વક જે પ્લાનિંગ થયું હતું એ પ્લાનિંગના ભાગપૂર્વક જ વ્યવસ્થિત વર્તતા હતા. પ્લાનિંગ એમ જ હતું કે બધા લોકો છબલબેન ઉપર પ્રેશર મૂકશે, બધું થશે. છબલબેને એ રીતે જ પોતાના પરિવારની જે ગરિમા છે એ જાળવીને રાખવાની કે જેના કારણે મામલો ઠાળે પડે. અને એટલે તરત જ જેવી ધર્મવિજયજી મહારાજ સાહેબની આ વાત પૂરી થઈ, છબલબેન તરત જ બોલ્યા કે મને પૂછીને કર્યું હોત ને બેટા તો થોડું સારું થાત. આમાં ખોટી ઉતાવળ તો થઈ છે, પણ છતાંય હવે જે થયું છે તે થયું, હવે તો એને સ્વીકારીને જ છૂટકો છે ને. લીડ કેરેક્ટર માતા જ જે ક્ષણે હથિયાર હેઠા નાખી દે એ ક્ષણે હવે બીજા માટે લડવાની બહુ મોટી તક જ ન રહી. પ્લાનિંગ આ જ હતું. બધા લોકોને એવું લાગ્યું કે આ છબલબેન ચોક્કસપણે આ લોકોની સાથે ભળેલા જ હશે અને એમાં એમની સંમતિથી જ થયું છે. પણ હવે છબલબેનને આ ક્ષણે જ્યારે બધું જ બધા ભેગા છીએ, બધાની સામે છીએ, છબલબેનને શું કંઈ ને કંઈ ફાયદો હતો. એટલે બધા માટે પસ્તાળ પડી કે હવે માતા જ કહી દે છે કે ભાઈ બધું બરાબર છે, તો હવે મૂકો, આપણે કોની માટે ઝઘડવા આવ્યા હતા. આમ કરી અને મામલો થાળે પડશે એવું વિચારીને બધાએ શાંતિથી પતાવ્યું. હજી થોડું ઘણું જે બોલવું હતું એ બોલી લીધું. પણ આ બધાની સાથે નાનું બહેન જે છે એ વસ્તુને મચક આપવાના મૂડમાં નહોતા. અને એ વિસ્તાર પન્યાજી મહારાજનો વિસ્તાર છે એટલે બળ પ્રયોગ તો ન જ ચાલે. કંઈક વસ્તુ ઉપાડીને ફેંકવા માટે કે મારવા માટે દોડવાવાળી વાત જે લોકોએ કરવા લાગી એનો સખત વિરોધ થયો. લોકોએ નીચા જોણું થયું સ્વજનોને અને પાછું વળવાનું થયું. પણ એ સમયે નાનું બેને ગાંઠ વાળી કે હું એમને આ મુદ્દાને નહીં જ છોડું. અને આખરી દાવ રૂપે એમણે ધમકી આપી કે હું મહેસાણાની કોર્ટમાં કેસ દાખલ કરીશ. સ્વજનો તો શું, આવી બધી વસ્તુઓ આગળ વધતી હોય તો એને તો ખાલી હાજ પૂરવાની છે પોતાની. સ્વજનોએ પણ નક્કી કર્યું કે હા વાત સાચી છે, એમ થોડી આપણે છોડી દેવાય, આપણે કેસ દાખલ કરીએ. છબલબેન ત્યારે પણ બધાની સામે કહે છે કે આવું બધું કેમ શું કામ કરવાનું. આપણે હવે જે થઈ ગયું છે એને સ્વીકાર્યા સિવાય કેમ આપણે ચૂપ નથી રહેતા. પરમાત્માની શાસનની ધારામાં આ બાળક આવ્યો છે, માર્ગ તો શુભ જ છે, ભલે આપણી રજા વગર આવ્યો, પણ કેમ આવા બધા કાનૂની દાવપેચો. પણ છબલબેન બોલતા રહ્યા. હંમેશા બળ એ શુભતા સામે જીતી જ જતું હોય છે. અને એમાં પણ બળ જ્યારે સામૂહિક આવી જાય ત્યારે તો એનું બળ જબરદસ્ત વધી જાય છે. આ બાજુ પન્યાજી મહારાજ બધો અહીંયાથી પૂરા થયા, આ લોકો ગયા કોર્ટમાં વગેરેમાં અને એકાદ દિવસ હજી રોકાઈ અને સાહેબ લીંચ ખાતે પધાર્યા. ત્યારે લીંચમાં જૈનોના લગભગ 100-125 જેટલા ઘર હતા. સાહેબનો ભક્તવર્ગ પણ બહુ સારો. 13 વર્ષ પૂર્વે પ્રતાપ વિજયજી મહારાજ સાહેબની દીક્ષા એ આ લીંચ નામના ગામમાં જ થઈ હતી. અને મોહન વિજયજી મહારાજ સાહેબની દીક્ષા પણ લીંચ ગામમાં થઈ હતી. ધર્મ વિજયજી મહારાજ સાહેબની દીક્ષા સાંગણપુરમાં થઈ, પણ આ દીક્ષાનો ઉત્સવ જે છે એ હવે લીંચમાં શરૂ થયો. આ બાજુ મહેસાણાની કોર્ટમાં કેસ ગયો એટલે મહેસાણાના મજિસ્ટ્રેટે એ તાત્કાલિક સુનાવણી હાથ ધરી. ફરિયાદ પક્ષની દલીલ હતી કે આ દીક્ષા પરાણે અપાઈ છે અને એમાં એમના વાલીઓની રજા નથી. બચાવ પક્ષે તરત વાત મૂકી કે સાહેબ દીક્ષા તો મુમુક્ષુની માંગણીથી જ અપાઈ છે, પરાણે જરા પણ અપાઈ નથી. આ બાજુ ધર્મ વિજયજી મહારાજ સાહેબ, પ્રતાપ વિજયજી મહારાજ સાહેબ આ બંને ફૂલ એક્ટિવ રહ્યા. બચાવ પક્ષમાં વકીલે શું બોલવાનું, કેવી રીતે બોલવાનું, કઈ દલીલ આવશે, કયો આરોપ આવશે જેની સામે તમે આ બોલી શકશો, આવું આખું પ્લાનિંગ વકીલારે બેસીને થયું. જેવી પેલી મુદત પડી હતી અને પછીથી આવ્યો એટલે તરત જ બચાવ પક્ષથી કહેવામાં આવ્યું કે સાહેબ જો એવું લાગતું હોય નામદાર કે આ વસ્તુ ખોટી છે તો જરૂર પડીએ આ માટે નૂતન દીક્ષિત પોતે અહીં આવીને પણ નિવેદન આપવા માટે કોઈ પણ સમયે તૈયાર છે.
કે જેના કારણે આપણને વિશ્વાસ થાય કે એમણે ફોર્સિબલી દીક્ષા નથી જ લીધી, એમણે સ્વેચ્છાએ દીક્ષા લીધી છે. રહી વાત વડીલોની, તો અમારા જે મુનિરાજ છે એ સ્પષ્ટપણે એવું જણાવે છે કે વાલી હોવાનો દાવો કરનાર જે દૂરના સગાઓ છે, આ બધા સગાઓ તો દૂરના છે. એમના ખરા વાલી ગાર્ડિયન એ તો છબલબેન છે. અને છબલબેનની સાથે હજી પણ જો કોઈ વાલી ગણાય તો એ છે એમના મોટા ભાઈ, કે જે અત્યારે અમદાવાદમાં અભ્યાસ કરી રહ્યા છે. એ સિવાય બીજા કોઈને પણ વાલી તરીકેના દાવેદાર ન કહી શકાય. બહુ સ્ટ્રોંગ દલીલ આવી. એની સાથે કેટલાક ઓલા મૂકવામાં આવ્યા, પ્રૂફ્સ આપવામાં આવ્યા કે સાહેબ જુઓ, કાયદાની કલમોમાં આ વ્યક્તિને વાલી ગણવામાં આવ્યા છે. એટલે કોઈ પણ વ્યક્તિ ગાર્ડિયન તરીકેનો દાવો ન કરી શકે. નાનુબેન એકદમ ભડકી ગયા કે નહીં, હું દાવેદાર છું, આ ભાઈચંદ મારો ભાઈ છે, હું એની મોટી બેન છું. અને ત્યારે મને પણ બચાવ પક્ષમાંથી એક વાત બોલવામાં આવી કે તમે બહેન ખરા? ના, નથી, પણ તમે સગા બેન નથી, સાવકા બેન છો. અને કાયદાકીય રીતે સાચો હક એ સગા બેનને જ પહોંચે છે. સગા બેન હોત તો વાત અલગ હોત, બાકી અત્યારે તો આ હક એમના માતા અને એમના ભાઈને પહોંચે. નાનુબેનને લાગી આવ્યું. હવે મેજિસ્ટ્રેટે પણ આ પેચ સોલ્વ કરવા માટે અમદાવાદથી ધીરજભાઈને નિવેદન આપવા માટે બોલાવ્યા, એમના મોટા ભાઈ. ધીરજભાઈ આ મેટરમાં જ નથી ક્યાંય, કારણ કે એ અમદાવાદ બેઠા છે, એમને તો હજી સમાચાર બી નથી મળ્યા. આ વઢવાણથી સ્વજને આ બધું ઊભું કર્યું, રાણપુરથી કેટલાક લોકો આવ્યા હતા, એટલે અમદાવાદ તો હજી અનટચ હતો. ધીરજભાઈ જેવા પણ આવ્યા એટલે તરત જ મેજિસ્ટ્રેટે એમને પૂછ્યું કે આ વસ્તુમાં તમારી શું વિચારણા છે. ધીરજભાઈની નજર સામે રાણપુર ગામની અંદર અને વઢવાણ ગામની અંદર મહાત્માઓના ઘરે જે પગલાઓ થતા હતા, એમાંય મોહન વિજયજી મહારાજ સાહેબ અને માતાનો જે સંવાદ થયો હતો, એના પછીથી પણ ઘણી બધી વાર વિદ્યાલયમાંથી જતા જે ભાઈચંદભાઈને એમણે જોયા હતા, આ બધી વસ્તુ નજર સામે આવવા લાગી. અને હું મુમુક્ષુનો સગ્ગો વડીલ ભાઈ છું. આ દીક્ષા એની ઈચ્છાપૂર્વક થઈ છે અને એમાં મારી તથા મારા માતાશ્રીની પૂર્ણ સંમતિ છે. અમને આ દીક્ષા માન્ય છે. આવી વાત 20 વર્ષનો એ નવયુવાન ધીરજભાઈ એ મેજિસ્ટ્રેટને કહે છે. મેજિસ્ટ્રેટે કેસ કાઢી નાખ્યો. ધીરજભાઈની આ જબરદસ્ત ખુમારીએ એક સરસ મજાનો પેચ ઢીલો પાડી અને પૂર્ણ કર્યો. પ્રસંગ સરસ પૂર્ણ થયો. આગળ શું થયું તે આવતીકાલે જોઈએ. જીનાક નિવૃત્ત કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.